પુંસવન સંસ્કાર ત્રીજા મહિને થાય, થર્ડ મંથ, બરાબર, પ્રેગ્નન્સીનો થર્ડ મંથ. અને ત્યારે આ પુંસવન સંસ્કાર થાય છે ત્રીજા મહિને. જે બેબી છે એનો સૌથી પહેલાં બ્રેન ડેવલપ થાય છે, માથું થાય છે. આપણું હ્યુમન બોડી જે ગર્ભમાં ડેવલપ થાય છે એ પ્રોસેસ થાય છે એવરી મંથ, અને એ બધું આપણા શાસ્ત્રમાં લખેલું છે. અને સિમિલરલી એ આપણું જે સાયન્સ છે એને પણ મેચ થાય છે. તો પુંસવન સંસ્કાર એટલે કે કોઈ પણ પ્રેગ્નન્ટ રહ્યા પછી ત્રીજા મહિને આ સંસ્કાર કરવામાં આવે છે, કારણ કે ત્રીજા મહિને બ્રેન ડેવલપ થાય છે. હવે એ બેબીને, એ બાળકને સારા થોટ્સ, બ્રેન એટલે વિચારો, થોટ્સ, અને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે એના પોઝિટિવ થોટ્સ હોય, એના વિચારો પવિત્ર રહે, એના માઇન્ડમાં સારા સંકલ્પો આવે. કેમ કે આ દુનિયામાં આપણું માઇન્ડ જ છે. આપણા વિચારો જો સારા તો આપણે દેવ, અને આપણા વિચારો બગડી ગયા તો આપણે દાનવ. આપણી જ અંદર રામ પણ રહે છે ને આપણી જ અંદર રાવણ રહે છે. કોઈ સારો ભાવ, પવિત્ર વિચાર આવ્યો તો એ રામ છે, અને જ્યારે ખરાબ વિચાર આવ્યો તો એ રાવણ છે. તો એ બાળકને ત્રીજા મહિને જે ડેવલપ થાય છે બ્રેન, અને એને પોઝિટિવ વિચાર મળે, સારા સંસ્કાર આવે, સારે કામના થાય, એટલા માટે થાય છે આ સંસ્કાર.